આપણે આવી ગયા છીએ પોળા દાદાની વાડીએ. જોવા તમને પોળા દાદાની ઝૂંપડી બતાવો અને આ ટ્રેક્ટર જોવા એ પોળા દાદાનું એનું. લો તો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ જો આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવ. આજ ધૂળેટી છે એટલે સૌથી પહેલાં બધાને હેપી ધૂળેટી. અને આજ જો આપણે જવાનું છે કપલમાં ધૂળેટી કરવા જવાનું છે નિષ્કલંક મહાદેવે દરિયે. આપણે આરે છે હિતેશભાઈ. જે ભાઈ બહેન કોઈ બગાડ્યા નહીં છે તો આપણે બગાડવાના છે જોવા દરિયા જઈને. એટલે વ્લોગમાં બિના રહી જાય એટલે તમને મજા તો આવવાની છે. જોવો ફેમિલી છે ને આપણે છે ને કલંક પગી ગયા દરિયે હવે આવી છે. હા, પાછળ ધ્યાન રાખ. તો આપણે આગળ જવી દર્શન કરવા જવાનું છે. સપોલિયા કાઢવાના છે તો હા બીચ છે આગળ જવી દર્શન કરવા જવાનું છે. ફેમિલી જોવો આપણે દરિયે જવી છીએ અંદર. હજી અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા. જો અમે તો દેખાય ના જવાનું છે લગભગ 1 કિલોમીટર છે એટલે હાલી જવાનું છે. આજ ધૂળેટી છે બગાડવાના છે બધાને. એ બધા પાછળ આવે છે તો ગારો છે તો દરિયો. આજ કેડી સુડાસ મને ગારાથી બગાડવાના છે. આજ જીતકાનો વારો પાડવાનો છે એટલે વ્લોગમાં બન્યા રહેજો. એટલે તમને મજા આવવાની છે. તમને મહાદેવના દર્શન પણ કરાવીશ એટલે બન્યા રહેજો. રસ્તો છે કા જો ભાઈ બહેન જીત્યો બે આવે છે તો અહીંયા ફેમિલી આપણે છે ને ફાઇનલી 1 કિલોમીટરનો ટ્રેક કરીને પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવ. જો મહાદેવ છે અને આપણે દર્શન કરવા જવાનું છે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. કેમ હિતેશભાઈ? આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવ. જવાનું છે ને દર્શન કરવા? દર્શન કરવા જવાનું છે. તમને બધાને દર્શન કરાવવાના છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. હા તો એટલે આગળ આપણે જઈએ એટલે બન્યા રહેજો વિડીયોમાં. તો નિષ્કલંક મહાદેવના અને આમે જ છે આપણી નિષ્કલંક મહાદેવનું મંદિર. અહીંયા કેટલી શિવલિંગ છે અમને નથી ખબર. આપણે ગણિત તમને કહેશું એટલે વિડીયોમાં બન્યા રહેજો. જોવો તમે તો આપણે હિતેશભાઈ દર્શન કરે છે. જોવા ભાઈ બી પણ કરે છે દર્શન. જોવો બધા દર્શન કરી લીધા પણ મારે વાટે ન રહ્યો. ફોટો ને વિડીયો ઉતરે. મેન શિવલિંગ છે તો હાલો તુજા જો એટલે હવે આપણે દર્શન કરીને રેડી થઈ ગયા છીએ. તો તમે દર્શન કરાવું મહાદેવના. જુઓ જો અને પાણી જે અહીંયા પહોંચી ગયું છે તો આ વધારે પડતા હોળી રમી ગયા છે ફેમિલી. આપણે બગડવાનું નહોતું તો જીત્યા બગાડ્યો છે. જે જીત્યાને વારો છે ગારામ નવરાઈ દેવો છે આરાન. જોવો આમાં જોવો તમે તો આ પાણી અહીંયાથી પહોંચ્યું છે અને જુઓ કેટલું પબ્લિક છે. આજ ધૂળેટી છે તોય તે આમ પબ્લિક ભાઈ કાંઈક કે છે. તો આપણે કેડી સુડાસમાં રમી ગયા છે. આપણે અરે તમારે રમવું હોય તો વહી આવો બધા. હર મહાદેવ શંભુ. એટલે આપણે છે ને દરિયા બાજુ જવાનું છે પાણી બાજુ. કારણ કે પાણી જાઈન પર આવ્યું છે. હિતેશભાઈ ની જાય છે આમ જો
હા તો ફેમિલી બધા નાય છે તો આપણે હિતેશભાઈની નાવા જાય છે એ 2 જણા નાવા જાય છે તો દરિયો છે આમ જુઓ મળી ગયા જો ફેમિલી જો આનો આપણે બધા આવી ગયા છીએ હવે આપણે બધા નીકળવાનું નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે તમે પણ અહીંયા આવજો મોજ આવશે અને જુઓ તમે નેક્સ્ટ લેવલનો દરિયો હો અહીંયા નાવાની પણ મજા આવે અને હવે આમાં આવે ને હવે ત્યારે આવજો અહીંથી બધાને ભોળા દાદાને ના જવાનું છે ફોટા પાડીને તમને બતાવજો હા હા દઈ ડિજિટલ ટીમ છે ને ના જવાનું છે એટલે વ્લોગમાં બના રહીજો બરોબર એટલે તમને મજા જ આવવાની છે હાલો તો આપણે જઈએ ભોળા દાદા જો ફેમિલી કોડિયરમાં ને અહીંયા નાખી દીધા આમ જો કેવું એ તો ખબર છે રાજ્ય હોય ઓલા રસ્તે બહુ ટ્રાફિક થઈ ગયું હતું એટલે આપણે છે ને શોર્ટકટ લીધું જોવા આવે છે ઓલો રસ્તો છે કેમ જીત્યા બોલો ને શોર્ટકટ લીધું ને શું કેવું જોવા ક્યાં હો ગયા આમ જોવો તમે જીત્યાને ઉપાડી લીધો એને પટેલે આમ જોવો એનું બહુ ખખેરે છે જોવો જો આમ જોવો તમે જીત્યાને બગાડ્યો હારી પૈટનો અહીં શરમ બરમ છે કે નહીં એમ જ કાંઈ સમજાતું નથી અને આ જોવા આવડા આપણા પટેલ છે એવડા એ બધા આવ્યા છે એટલે વ્લોગમાં બના રહેજો એટલે તમને મજા આવશે તો ફેમિલી આપણે છે ને નિષ્કલંક મહાદેવના દર્શન કરીને આવ્યા અને હવે આપણે જઈશું ભોળા દાદાની વાડીએ એટલે તમે વિડીયોમાં બના રહેજો એટલે તમને મજા આવે ને આ જો ભોળા દાદાની વાડીએ જવાનો રસ્તો છે થળસર છે એની ગામ ના જવાનો રસ્તો છે તમને બતાડો અને એટલા માટે રસ્તો બતાડું કે તમારે આવવું હોય ને તો આ સરળ પડે આ થપથી આપણે સીધું વહી જવાનું થળસર આવે ડાયરેક્ટ થળસર જ આવશે 10 કિલોમીટર થાય કોળિયાકથી 10 કિલોમીટર થાય ભોળા દાદાની ટીમને મળવા જવું હોય ને તો નાથી 10 કિલોમીટર થાય છે એટલે તમારે ના જવું હોય ને તો આ નાથી જવાનું એટલે હાલો તમને મળવું ભોળા તો આપણે પહોંચી ગયા છીએ ભોળા દાદાની વાડી અને એમનું ટ્રેક્ટર બતાડું જોવો ટ્રેક્ટર થયું અને આ એની વાડી છે જોવા અને ઓલા ભોળા દાદાની કોઈ નહોતા એટલે મમરાભાઈ હારે આપણે ફોટા પડાવીને વૈયા અને થોડોક વિડીયો ઉતાર્યો છે એટલે આ જોવો ભોળા દાદાની વિડીયો બનાવે ને ઈ જ ઝૂંપડી જોવો તમે છે આ કલર કરેલો ઈ જ ત્યાં અને જો મમરાભાઈ અમે બેહા છે ખાટલેના ભોળા દાદાની બેહા હોય અને અહીંયા જો ભોળા દાદાનીનું ટ્રેક્ટર બતાડ્યું જોયું બતાડ્યું આવડું આ ટેક આપણે તો જોવો મમરાભાઈ હારે ફોટા પડાવી લીધા જોવો તમે બતાડું ફોટા આવા ફોટા પડાવ્યા છે જેવા તેવા આપણે હવે ફોટા પાડીને હવે આપણે પેલી ઘર સાઈડ નીકળી જઈએ તો હાલો તમને ઘર સાઈડ રસ્તામાં જે આવતું હોય તમને બતાવીશ